બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ સાથે જ વરસાદી પાણી સરકારી કચેરી આગળ ભરાયા છે, તો મામલતદાર કચેરી તાલુકા પંચાયત સામે વરસાદી પાણી ભરાતા ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। તો ધાનેરામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા લોકો જાય તો જાય ક્યાં તેવી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। તો મામલતદાર કચેરી તાલુકા પંચાયત સામે પણ વરસાદી પાણી ભરાયા છે। ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। ધાનેરામાં સવારથી જ ધમાકેદાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, તો અવિરત વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અવિરત વરસાદને પગલે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સીધા સામે આવ્યા છે। તો મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત સામે પણ વરસાદી પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે। બીજી તરફ પાણી ભરાતા લોકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ઘૂંટણસમા પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। બીજી તરફ ધાનેરામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ને તે જ પગલે ધાનેરામાં અવિરત વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો ધાનેરામાં સવારથી જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। વરસાદી પાણી સરકારી કચેરી આગળ ભરાયા છે।